મહાનગરોના મહત્વપૂર્ણ સમાચારો પર। વરસાદને લઈને હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે એલર્ટ આપ્યું છે। સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસશે, ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું। વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આગામી 2 દિવસ ગુજરાતને વરસાદ ગમરોળશે, એટલે કે આગામી 2 દિવસ વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે। ઉપરાંત સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેથી ત્યાં વધુ વરસાદ વરસી શકે છે। તેની સાથે જ દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગીર સોમનાથ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે। તેની સાથે દીવ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। આ સાથે જ સમગ્ર રાજ્યમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 2 દિવસ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। સાથે જ 5 દિવસ માટે માછીમારોએ દરિયો ન ખેડવાની સૂચના પણ હવામાન વિભાગે આપી છે। જૂનાગઢ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જૂનાગઢનો નીચાણવાળો ગેડ પંથક ભારે વરસાદને કારણે સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો છે। ગેડ વિસ્તારમાં સામરડા અને મેખડી જેવા અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોની સંપર્ક તૂટી ગયો છે અને તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ આકાશી આફતને કારણે હજારો એકર જમીનમાં આવેલા ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ડ્રોન કેમેરા દ્વારા લેવાયેલા કુદરતી તારાજીના આકાશી દ્રશ્યોમાં સમગ્ર વિસ્તાર જાણે જોઈ મોટા બેટમાં ફેરવાઈ ગયો હોય તેવું બિહામણું ચિત્ર સામે આવ્યું છે। ખેતરો પાણીમાં ડૂબી જવાથી મૌલાતોને વ્યાપક નુકસાની થવાની આશંકા સેવાઈ રહી છે, જેનાથી જગતનો તાત ગણાતો ખેડૂત ભારે ચિંતામાં મુકાયો છે। ગામડાઓને જોડતો મુખ્ય વિસ્તારોની બંને બાજુએ અનેક ફૂટ સુધી પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહારને પણ અસર થઈ છે। લોકોની ઘરવખરી અને પશુધનને પણ આ પૂરના કારણે ભારે નુકસાની વેઠવી પડી રહી છે। તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે કહી શકાય કે ભાવનગરના 2 ડેમો છે તે છલક સપાટીએ પહોંચ્યા છે। મહુવાનો માલણ ડેમ છે તે છલકાયો છે, જ્યારે શેત્રુંજી ડેમ છે તે 100% ભરાયો છે। ભાવનગર જિલ્લામાં મેઘાએ મહેરબાની કરતા કહી શકાય કે સમગ્ર જિલ્લામાં જે મુખ્ય ડેમો આવેલા છે તેઓ છલકાવા માંડ્યા છે। ભાવનગરના મહુવામાં આવેલો માલણ ડેમ છે તે ગત મોડી રાત્રિના ઓવરફ્લો થયો હતો, જેમાં ડેમના 43 દરવાજાઓ છે તે ખોલવામાં આવ્યા હતા અને ડેમમાંથી 4145 ક્યુસેક પાણીની આવક અને જાવક છે તે જોવા પામી હતી। ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા। અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે શેત્રુંજી નદી છે તે 2 કાંઠે થઈ હતી, જ્યારે ગારિયાધારના લુવારા ગામે વરસાદી પાણી છે તે ફરી વળ્યા હતા। મેરામણના રોડ ઉપર કહી શકાય કે પાણી છે તે ફરી વળતા રસ્તો તે બંધ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત ગારિયાધારથી સાવરકુંડલા જતો રસ્તો છે અને જેસરથી જે રસ્તો જતો હતો તેને બંધ કરવામાં આવ્યો હતો। રસ્તો બંધ કરવામાં આવતા વાહન વ્યવહાર ઉપર પણ અસર છે તે જોવા મળી હતી। ભાવનગરના જેસરમાં વરસાદ બાદ જે તે રોડ છે તે બંધ થયા હતા, જેમાં રાણીગામથી ગારિયાધાર જવાનો રસ્તો છે તે બંધ થયો હતો। ભારે વરસાદથી શેત્રુંજી નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ છે તે આવ્યો હતો અને તેના કારણે રસ્તાઓ છે તે બંધ કરવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી હતી। તંત્ર દ્વારા લોકોને અવર જવર ન કરવા માટે થઈને અને વાહન વ્યવહાર ન જ કરવા માટે થઈને સૂચનાઓ છે તે આપવામાં આવી હતી। ગત મોડી રાત્રિના મહુવાના માલણ ડેમ છલકાતા ડેમના 43 દરવાજાઓ છે તેમને ખોલવામાં આવ્યા હતા અને મહત્વનું કહી શકાય કે ભાવનગરની જીવાદોરી સમાન ગણાતો જે શેત્રુંજી ડેમ છે, જે પીવાના પાણી માટે અને સિંચાઈ માટેના મહત્વનું કહી શકાય તેવો ડેમ છે, તે પણ આજે સાંજના સુમારે 100% ભરાઈ જતા લોકોમાં છે તે ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો હતો। સુરેન્દ્રનગરમાં પ્રથમ વરસાદે જ મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી। સુરેન્દ્રનગર શહેરમાં પડેલા પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પર સવાલો ઊભા કર્યા છે। શહેરના મુખ્ય માર્ગ પર આવેલા આંબેડકર ચોક નજીક અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંડરબ્રિજમાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા ન હોવાના કારણે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી। પરિણામે અનેક 2 વ્હીલર અને 4 વ્હીલરના વાહન ચાલકો જોખમ વચ્ચે પસાર થવું મજબૂર બન્યા હતા, જ્યારે કેટલાક વાહન ચાલકો સલામતીના કારણોસર રસ્તા બદલીને અલગ રસ્તેથી પસાર થવા મજબૂર બન્યા છે। દર વર્ષે લાખો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ પ્રથમ વરસાદે જ તેની વાસ્તવિકતા સામે આવી ગઈ છે। ચોમાસાના પ્રથમ વરસાદમાં સુરેન્દ્રનગરના અંડરબ્રિજમાં પાણી ભરાતા હવે સ્થાનિક લોકો દ્વારા માંગ કરી રહ્યા છે કે મનપા દ્વારા
યોગ્ય પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. અમદાવાદમાં વરસાદની શરૂઆત થતાં જ રસ્તાઓ ઉપર એક પછી એક ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. ક્યાંક ભૂવા પડી રહ્યા છે તો ક્યાંક આખા રોડ જ બેસી રહ્યા છે. સેટેલાઇટ વિસ્તારમાં આરસીસી રોડ અચાનક જ બેસી જતા રોડ પર પડેલી કાર અંદાજે 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. એટલું જ નહીં, અંડર કન્સ્ટ્રક્શન સાઇટના પતરા અને બિલ્ડર દ્વારા બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ પણ ખાડામાં તૂટી પડી હતી. તો બીજી તરફ સેટેલાઇટમાં રોડ બેસી જવાની ઘટનામાં બિલ્ડરે દાવો કર્યો છે કે રોડની નીચે 2 ડ્રેનેજ લાઇન હોવાથી તેના કારણે રોડ ધસી ગયો હતો. આ તરફ સાબરમતી સ્નાનાગાર પાસે પણ વરસાદ બાદ રોડ ધસી જવાની ઘટના સામે આવી હતી. કૂવો પડતા સાબરમતીથી ચાંદખેડા જતો અંદાજે 2 કિલોમીટરનો માર્ગ બંધ કરવાની ફરજ પડી અને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. ઘટનાના પગલે રોડની ગુણવત્તા અને પ્રી મોન્સૂનની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે. તો આ તરફ સિરત સર્કલ પાસે પણ જમીન બેસી જવાની ઘટના સામે આવી છે. આર્યમાન બંગલો રોડ પર ખોદકામ દરમિયાન રોડની સાઈડમાં જમીન ઘસી ગઈ હતી. સતત સામે આવી રહેલી આવી ઘટનાઓથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે વરસાદના પ્રથમ તબક્કામાં જ શહેરના અનેક વિસ્તારો અને વિકાસ કામોની ગુણવત્તાની પોલ ખુલવા લાગી છે. જે પ્રમાણેની ઘટનાઓ સામે આવી રહી છે તેનાથી સવાલ ચોક્કસ થાય છે કે શું પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ થઈ છે. સાથે જ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે જો આ જ સ્થિતિ રહી તો પછી અમદાવાદના રસ્તાઓ ઉપર અમદાવાદીઓ કેટલા સુરક્ષિત છે. રાજકોટ શહેરમાં સામાન્ય જ્યારે જિલ્લામાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. રાજકોટ શહેરમાં ગઈકાલે રાત્રિના વીજળીના કડાકા ભડાકા સાથે 1 ઇંચ જેવો વરસાદ પડતા મોસમનો અત્યાર સુધીનો 4 ઇંચ વરસાદ નોંધાયો છે. માત્ર 4 ઇંચ વરસાદમાં જ શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા તો ઘણી જગ્યાએ રસ્તાઓ પણ તૂટી ગયા હતા. તેવી જ રીતે જો ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો લોધિકા, કોટડા, સાંગાણી, ગોંડલ, ઉપલેટા સહિતના પંથકમાં વાવણી લાયક વરસાદ નોંધાતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. હજુ પણ મેઘરાજો મન મૂકીને વરસે તેવી જગતના તાત આશા રાખીને બેઠા છે. તો બીજી તરફ વરસાદને લીધે કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વીજળી ગુલ થયાની અનેક ફરિયાદો ઉઠી હતી. રાજકોટ જિલ્લાના હજુ પણ કેટલા એવા ગામડાઓ છે કે જ્યાં વાવણી લાયક વરસાદ ન થતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. અમદાવાદના ગોતામાં વરસાદ બાદ પીવાના પાણીની ગુણવત્તાને લઈને સ્થિતિ પરેશાનીજનક ઊભી થઈ છે. અમદાવાદના ગોતામાં અલગ સોસાયટીઓમાં પીવાનું દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ થતા કોર્પોરેશન હરકતમાં આવ્યું. અમદાવાદના ગોતા વિસ્તારમાં વરસાદના પીવાના પાણીની ગુણવત્તાને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. અનેક સોસાયટીમાં નળમાંથી ગંદુ પાણી અને દુર્ગંધવાળું પાણી આવતાની ફરિયાદ હરકતમાં આવી હતી. જો કે ગોતામાં અનેક સોસાયટી 8 થી પણ વધારે સોસાયટીઓ હતી કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરતી હતી. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ ટીમો અહીંયા પહોંચાડવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી. જો કે પીવાના પાણીમાં ગુણવત્તાને લઈને જે તપાસ છે જે હાથ ધરવામાં આવી રહી છે, જો કે તેનો રિપોર્ટ આવશે ત્યારે ખરું કારણ જાણવા મળશે. જો કે પીવાના પાણીને લઈને પ્રશાસનની કામગીરી સામે સ્થાનિકોમાં પણ અનેક રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોની ફરિયાદના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીના સેમ્પલ તો લઈ લીધા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જો કે સ્થાનિકોમાં પણ પ્રશાસનની કામગીરીને લઈને ભારે રોષ જોવા મળ્યો. ગુજરાતમાં ખેડૂતોનો મહા આક્રોશ જોવા મળ્યો છે. રાજકોટથી બનાસકાંઠા સુધી ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા. ગુજરાતમાં ખેડૂતોનો મહા આક્રોશ જોવા મળ્યો હતો. રાજકોટના પડદરીથી લઈને બનાસકાંઠા જિલ્લા સુધી ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા હતા. ટ્રેક્ટર રેલી કાઢીને ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું. એટલું જ નહીં, ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી પણ આપી છે. ખેડૂતોએ રાજકોટના પડદરીમાં કહ્યું છે કે તેમનો મોરચો સરકારની સામે નથી, પરંતુ જે પ્રકારની અન્યાયકારી નીતિ છે તેની સામે છે. તેઓએ એમ પણ કહ્યું છે કે ખાનગી કંપની તેમના ખેડૂતની અંદર ગેરકાયદે કબજો કરવાના કારસા કરી રહી છે. જમીન સંપાદન, વીજ થાંભલા, વળતર સહિતના મુદ્દે આજે જંગી વિરોધ જોવા મળ્યો હતો. 4 જિલ્લામાં એક સાથે વિરોધ પ્રદર્શન કરીને સરકારને આ મામલે ઉગ્ર આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે. આમ ગુજરાત સૌરાષ્ટ્રના ખેડૂતોએ પોતાની વાત જણાવીને કહ્યું છે કે જો તેમની વાત માનવામાં નહીં આવે તો તેમનું આંદોલન હવે ગામડે સુધી પહોંચશે. આજની આક્રોશ રેલી બાદ ખેડૂતોએ જણાવ્યું છે કે જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આ આંદોલનને ગામડે સુધી લઈ જવામાં આવશે. 24 કલાક 43 ટીમો અને 190 આરોપીઓની ધરપકડ. આ કાર્યવાહી અમદાવાદમાં ઝોન 7 LCB અને તેના વિસ્તારમાં આવેલા 8 પોલીસ સ્ટેશનોના તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસે ઓપરેશન ક્લીન સ્વીપ 2.0 ની શરૂઆત કરી છે, જેમાં ઝોન 7 વિસ્તારમાં આવેલા 8 પોલીસ સ્ટેશનો અને સાથે જ LCBની સંયુક્ત ટીમે 24 કલાકમાં 190 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 83 આરોપીઓ અલગ અલગ ગુનામાં
ફરાર હતા. મહત્વનું છે કે છેલ્લા 1 વર્ષથી લઈ અને 20 વર્ષ સુધીના સમયમાં આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. સાથે છેતરપિંડી, હત્યાના પ્રયાસ, નકલી ચલણી નોટો, મંદિર ચોરીના ગુનામાં આરોપીઓ ફરાર હતા. આ ઓપરેશન ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના અલગ અલગ રાજ્યોમાં ચલાવવામાં આવ્યું છે, જેમાં પોલીસે 190 આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી. ગુજરાત, રાજસ્થાન સહિત કુલ 5 રાજ્યોમાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું, જેમાં 8 પીઆઈઓની મદદથી અલગ અલગ રાજ્યોમાં ટીમો મોકલી ફરાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી. મહત્વનું છે કે છેલ્લા 20 વર્ષથી ફરાર આરોપીની પણ આ ઓપરેશન હેઠળ ધરપકડ થઈ. વડોદરા શહેરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. વડોદરાના સમા વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનો પટ ધોવાઈ ગયો હતો અને ગાબડું પડ્યું હતું, જેને લઈને તંત્ર દ્વારા અહીં ફક્ત સેન્ડ બેગ મૂકી કામ કર્યાનો સંતોષ માણવામાં આવ્યો હતો. પરંતુ જો ભારે વરસાદ પડે તો આ સેન્ડ બેગ ધોવાઈ જાય અને વરસાદી પાણીની સાથે નદીના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળે. એટલું જ નહીં, નજીકનો રોડ પણ તૂટી જાય તેવી સ્થિતિ હતી, જેનો અહેવાલ 2 જૂનના રોજ સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરાયો હતો અને મેયર દ્વારા પણ તાત્કાલિક કાર્યવાહીના આદેશ અપાયા હતા, જેને લઈ હવે પાલિકા દ્વારા અહીં ગેબિયન વોલ બનાવવાની શરૂઆત કરાઈ છે. મહત્વનું છે કે નદીના પટમાં મગરોએ ઈંડા મૂક્યા છે, એટલે કે જો અહીંયા કામગીરી કરવા શ્રમિકો ઉતરે તો મગરોના હુમલાનો ડર છે. તેને કારણે ચોમાસા બાદ પાકી ગેબિયન વોલ બનાવવામાં આવશે.